હું રમજાન ઉસ્તાદ કુરેશી, ભાવનગર શહેર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તાદુલ મુસ્લિમીનના પ્રમુખ. આજે કલેક્ટર ઓફિસે ખાસ શું કામ થતા આવ્યા છે? અમે એ માટે આવ્યા હતા કે તાજેતરમાં એક નફરતી કીડાની બદલે ત્યારે નફરતી કીડી બહાર આવી હતી, જેનું નામ છે નાજિયા ખાન. એને પોતાની નામના મેળવવા માટે ને હલકટ એની નામને આગળ વધારવા માટે એક એને ઇસ્લામના મહાન ધર્મ પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરી એવા અપમાનજનક શબ્દ બોલ્યા કે જે અમારે બોલવા અને સાંભળવા પર મુશ્કેલ થઈ રહ્યા હતા. તો એને પોતાના નામ કરવા માટે આવા શબ્દનો ઉપયોગ કરી અને ઇસ્લામ ધર્મના જેટલા બી માનવાવાળા છે, મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે અને મુસ્લિમ સમાજને હકીકતમાં બહુ સખત દુઃખ પહોંચાડ્યું છે. તો આના માટે અમે કલેક્ટરશ્રીને આમ મોહનદલી ₹100 આવેદન પત્ર દેવા આવ્યા હતા. શું માંગ શું છે તમારી? માંગ અમારી એ છે કે આવનાર દિવસોમાં સરકાર એવો કાયદો લાવે કે જેનાથી આવા નફરતી કીડા અને કીડી જે પોતાની નામના મેળવવા માટે કોઈ પણ ધર્મ, કોઈ પણ સમાજ ને જે ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની હલકટભર્યું વર્તન કરી અને પોતાની નામના મેળવવા માંગે છે, એને અમે બિનજામીન વોરંટ કરવામાં આવે, એને પકડવામાં આવે, એની ધરપકડ કરી અને કાયદેસર જેલ હવાલે કરી અને સખ્તમાં સખ્ત કડક સજા કરવામાં આવે, એ અમારી માંગ છે. આજે નાજિયા ઇલાહી તમે કહો છો ક્યાંની છે? એ છે અત્યારે બંગાળની ને હાલમાં મહારાષ્ટ્રમાં છે ને મહારાષ્ટ્રમાં બયાન આપેલું હતું એમને. મૂળ બંગાળની હાલ મહારાષ્ટ્રમાં રહેતી નાઝિયા ઇલાહી ખાન દ્વારા મુસ્લિમ ધર્મને વારંવાર ટીકા ટિપ્પણી અને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયામાં અનેક બયાનો આપતી હોય છે. ત્યારે તાજેતરની અંદર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર વિશે પણ આ નાઝિયા ખાને ટીકા ટિપ્પણી અને મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા સોશિયલ મીડિયામાં વક્તવ્ય આપ્યા હોય, તેને લઈને ભાવનગરની અંદર તારીખ 3/7/2026 ને શુક્રવારે બપોરે 3:30 કલાકે ઇત્તેહાદુલ મુસ્લિમીન એટલે કે મીમ પાર્ટી દ્વારા ભાવનગર કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ નાઝિયા ખાન ઉપર સરકારશ્રી એવો કાયદો લગાડીને કડકમાં કડક કાર્યવાહી કરી જેલ હવાલે કરવાની માંગ કરવામાં આવી હતી અને ખાસ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ના ધર્મ વિશે સોશિયલ મીડિયામાં જે ટીકા ટિપ્પણી કરે તેની ઉપર સરકારે કોઈ કાયદો લાવીને આવા લોકોને સજા કરવી જોઈએ. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદરા, ભાવનગર. જો આવું ને આવું ચાલતું રહે છે તો હવે મુસ્લિમોએ શું કરવું એના માટે હવે અમને પણ દિશા નથી દઈશું. કારણ કે વારંવાર કેટલીક વાર આ બાબતે સરકારે ખરેખર ગંભીરતા લેવી જોઈએ અને અમારી વેદના સરકાર સુધી આપ પહોંચાડો છે એવી અમારી લાગણી છે અને અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ કે આપ અમારું કામ કરશો, આશા રાખીએ છીએ.